જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની છે 8મું વચન. તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ કહાની તમારા હૃદયને સ્પર્શી જશે. તો મિત્રો, કહાની શરૂ કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. મિત્રો, જ્યારે દીકરાના હાથે લાગી પોતાની માના ઓશિકા નીચે રાખેલી એવી વસ્તુ જેને ઉપાડતા જ તેની ચીસ નીકળી ગઈ, તો મિત્રો એવી કઈ વસ્તુ હતી પોતાની માના ઓશિકા નીચે, જેને જાણીને એ પહેલા આ કહાનીના માધ્યમથી મિત્રો શિયાળાના દિવસો ચાલી રહ્યા હતા અને આજે ઘણા સમય પછી હળવો તડકો નીકળ્યો હતો. તેથી વેલજીભાઈ અને તેમના પત્ની રળિયાતબેન નાસ્તો કર્યા પછી રોજિંદા ઘર વપરાશની વસ્તુઓ ખરીદવા માટે ઘરની નજીકના માર્કેટમાં ગયા હતા. જ્યારે તેઓ ખરીદી કરીને પાછા ફર્યા ત્યાં સુધીમાં બપોરનો 1 વાગી ગયા હતા. ત્યારે ચાલતી વખતે રળિયાતબેનના પગ અચાનક થંભી ગયા અને તેઓ ખૂબ જ ધ્યાનથી આગળ જોવા લાગ્યા. ત્યારે તેમની સામે એક ખાનગી શાળાનું બિલ્ડિંગ હતું અને ત્યારે શાળા છૂટવાનો સમય હતો, એટલે શાળાનો ગેટ પૂરો ખુલ્લો હતો. એક પછી એક બધા બાળકો દોડતા દોડતા ગેટમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે કેટલાય બાળકોની માતા તેમને લેવા માટે આવી હતી, તો કેટલાય બાળકોના પિતા તેમને લેવા માટે આવ્યા હતા. બહાર આવવાની સાથે જ બાળકો તેમના માતા પિતાને દિવસ દરમિયાન શાળામાં શું થયું તે ખૂબ જ આનંદ સાથે કહેતા હતા. ત્યારે બધા બાળકોના માતા પિતાના ચહેરા પર ખુશી દેખાતી હતી. ત્યારે રળિયાતબેન સતત શાળાના ગેટ પર શાળામાંથી બહાર આવવાવાળા દરેક બાળકને જોઈ રહ્યા હતા. ત્યારે વેલજીભાઈએ કહ્યું કે રળિયાત, તું ફરી અહીં રોકાઈ ગઈ. અરે, હું તને કેટલી વાર યાદ કરાવું કે હવે આપણો દીકરો અહીં નથી ભણતો. તેનું શિક્ષણ ઘણા વર્ષો પહેલા પૂરું થઈ ગયું છે અને તેણે આ શાળા ઘણા સમય પહેલા છોડી દીધી છે. શાળાને છોડે હવે એ આપણને અને આ દેશને પણ છોડીને ચાલ્યો ગયો છે. આટલું કહેતા કહેતા વેલજીભાઈનો અવાજ ઢીલો પડી ગયો અને તેઓ પોતાની આંખોમાં આવેલા આંસુને છુપાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે રળિયાતબેને કહ્યું કે એ બધું તો હું જાણું છું, તેમ છતાં ખબર નહીં, જ્યારે પણ હું આ શાળાની સામેથી પસાર થાઉં છું ત્યારે મારા પગ આપોઆપ થંભી જાય છે, એવી આશામાં કે આપણો દીકરો દોડીને આવશે અને મને ખુશીથી માં કહીને ગળે લગાડશે. આ સાંભળીને વેલજીભાઈ થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા અને ત્યારે રળિયાતબેને કહ્યું કે હું આપણા દીકરા ભાવેશને ખૂબ જ યાદ કરું છું, એ તને પણ જાણતા જ હશો ને. ત્યારે રળિયાતબેનની આ વાત પર વેલજીભાઈએ તેમને સમજાવીને કહ્યું કે રળિયાત, હવે તું ક્યારે સમજે છે? જ્યારે આપણા દીકરાના ઘરે દીકરા આવી જાય છે ત્યારે આપણે એ સ્વીકારવું જોઈએ કે હવે તેઓ મોટા થઈ ગયા છે. તેમની ફરજો અને અધિકારો પર પણ બદલાઈ જાય છે અને અહીં આપણે એકલા નથી. તું અને હું 2 જણ છીએ. જ્યારે 2 વ્યક્તિઓ એક સાથે ઊભા થાય છે ત્યારે તે 2 નહીં પણ 11 થાય છે. તો રળિયાતબેને કહ્યું કે તમારી આ ફિલ્મી સૂફી સાંભળવી તો સારી છે, પરંતુ તેનાથી એક માના મનને સંતોષ મળી શકતો નથી. એટલું કહેતા પોતાના મનની અંદરની ઉદાસીથી રળિયાતબેનનું ગળું રૂંધાઈ ગયું હતું. ત્યારે વેલજીભાઈએ કહ્યું કે રળિયાત, આપણા સિવાય આ દેશમાં બીજા પણ એવા ઘણા માતા પિતા છે જેમના બાળકો તેમને અહીંયા એકલા છોડીને બીજા દેશમાં સ્થાયી થયા છે. આજકાલ આ એક સામાન્ય બાબત બની ગઈ છે અને અમેરિકાથી ભારત ફ્લાઇટમાં મુસાફરી કરવામાં કેટલો સમય લાગે છે. તો ખૂબ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ચાલ હવે આપણે ઘરે જઈએ. આટલું કહીને વેલજીભાઈ પોતાની પત્ની રળિયાતબેનનો હાથ પકડીને ચાલવા લાગ્યા. ત્યારે તેઓ રળિયાતબેનને સમજાવતા રહ્યા, પરંતુ તેમને અહીંયા એકલા છોડીને વિદેશ ગયેલા તેમના દીકરાના જવાનું દુઃખ તેમને અંદરથી ખાઈ રહ્યું હતું. ત્યારે ચાલતી વખતે ભૂતકાળની યાદો તેમના મન પર અથડાવા લાગી. ત્યારે તેઓ પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા. જુઓ મમ્મી, પપ્પા, મને વિદેશમાં નોકરી મળી ગઈ છે. જેનું મેં વર્ષોથી સપનું જોયું હતું તે આજે પૂરું થવા જઈ રહ્યું છે. હવે હું કાયમ માટે વિદેશમાં સેટલ થઈ જઈશ. હવે તમે જોજો પિતાજી, તમારો દીકરો કેવી રીતે પ્રગતિની ઊંચાઈએ પહોંચે છે. વેલજીભાઈના દીકરા ભાવેશે તેને ખૂબ જ આનંદથી આ વાત કહી, પરંતુ ત્યારે પોતાના દીકરાના વિદેશ જવાની વાત સાંભળીને વેલજીભાઈ સ્તબ્ધ રહી ગયા. અને બીજી તરફ આ સાંભળીને રળિયાતબેન જાણે પથ્થર બની ગયા હોય એવું લાગ્યું. ત્યારે તેમના મોઢામાંથી એક પણ શબ્દ નીકળી શક્યો નહીં. તેથી વેલજીભાઈએ પોતાના દીકરાને અહીં રોકાઈ જવાના આગ્રહ કરવાના હેતુથી કહ્યું કે દીકરા, તું આ શું બોલે છે? તું તો અમારો એકનો એક દીકરો છે. તને અને તું અમને છોડીને વિદેશ ચાલ્યો જઈશ તો આ ઉંમરે અમે અહીં એકલા કેવી રીતે રહીશું? ત્યારે તેમના દીકરાએ કહ્યું કે અરે પિતાજી, તમે પ્રેક્ટિકલ બનો. આ લાગણીશીલ પિતા બનવાનો સમય નથી. આખરે એ મારા ભવિષ્યનો સવાલ છે. મારા બધા મિત્રો વિદેશમાં સ્થાયી થયા છે અને તેમની જીવનશૈલી કેટલી અદ્ભુત છે. અને તમે એવું ઈચ્છો છો કે હું આખી જિંદગી અહીં અટવાઈ જાઉં? કેમ દીકરા, આપણા દેશમાં શું અભાવ છે? મને સારું પેન્શન મળી રહ્યું છે અને તું પણ મોટા શહેરમાં સારી નોકરી કરી રહ્યો છે. આપણી પાસે પોતાનું ઘર છે. છેવટે દીકરા, તારે કઈ વાતો અભાવ છે કે તું તારો દેશ અને તારા માતા પિતાને છોડીને પરદેશમાં સ્થાયી થવા માંગે છે? દીકરા, તું અમને સમજવાની કોશિશ કર. આ ઉંમરે અમે તારાથી દૂર રહેવા નથી માંગતા. આ ઉંમરે અમારે અમારા દીકરા, વહુ અને પુત્રના સાથની ખૂબ જ જરૂર છે. શું પિતાજી, મારી પોતાની પણ કોઈ જિંદગી છે કે નહીં? મારી પણ કેટલી ઈચ્છાઓ છે, કેટલા સપના છે જેને હું પૂરા કરવા માંગુ છું. જ્યારે ભાવેશે આમ કહ્યું ત્યારે વેલજીભાઈએ કહ્યું કે દીકરા, મને પણ મારી નોકરી દરમિયાન વિદેશ જવાની તક મળી હતી, પણ અમે તારી બોર્ડની પરીક્ષાઓને કારણે વિદેશ ગયા નથી. અમે તારા વિશે પહેલા વિચાર્યું ત્યારે આ બધું ભાવેશથી સહન ન થયું, એટલે તેણે ગુસ્સામાં કહ્યું, તો પિતાજી, તમે મૂર્ખ હતા, પણ હવે તમે મારી પાસેથી શું ઈચ્છો છો કે હું એ જ મૂર્ખતાનું પુનરાવર્તન કરું છું અને લાગણીઓને કારણે લીધેલા ખોટા નિર્ણયને લીધે જીવન પર પસ્તાવો કરતો રહું? માફ કરજો પિતાજી, પણ હું આ બધું નથી કરી શકતો. હું મારા તમામ નિર્ણયો પ્રેક્ટિકલ બનીને લઉં છું. ત્યારે વેલજીભાઈ તેમના દીકરાનો આવો તો તોડછાઈ ભર્યો જવાબ સાંભળીને સ્તબ્ધ રહી ગયા. ત્યાર પછી તેમણે તેમની પત્ની રળિયાતબેન સામે ગંભીર નજરે જોયું, પણ ત્યારે તેમની આંખોમાં માત્ર આંસુ હતા. કદાચ તે હજુ પણ આઘાતમાં હતા, પરંતુ તેમના દીકરા ભાવેશને તેમની બિલકુલ પરવા નહોતી. વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યની ઝંખનાએ તેમને પાંખો આપી દીધી હતી. એટલે તે પોતાના માતા પિતાના ચહેરા પરની નિરાશા અને નિરાશાના હાવભાવને અવગણીને આખરે તે પોતાની પત્ની અને બાળકોને લઈને વિદેશ જવા માટે ઉપડી ગયો અને અહીંયા તેમના પોતાના વૃદ્ધ માતા પિતાને એકલા જીવવા મરવા માટે છોડી દીધા. ત્યારે જૂની વાતો યાદ કરતા કરતા વેલજીભાઈ ક્યારે પોતાના ઘરે પહોંચી ગયા તેનું તેમને ભાન જ ન રહ્યું. સામાનની થેલી ઘરની બહાર દરવાજા પાસે રાખીને વેલજીભાઈએ પોતાની પત્ની રળિયાતબેન તરફ હાથ લંબાવ્યો. કહ્યું કે રળિયાત, ચાવી આપ. પરંતુ ત્યારે રળિયાતબેને કંઈ કહ્યું નહીં. એટલે વેલજીભાઈએ ફરીવાર કહ્યું કે રળિયાત, તું શું કરે છે? આટલું કહીને જ્યારે વેલજીભાઈએ પાછળ ફરીને જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ત્યારે રળિયાતબેનની આંખો આશ્ચર્યજનક રીતે ખુલ્લી હતી અને તેઓ પોતાનું માથું પકડીને ઊભા હતા. અને ત્યારે અચાનક તેઓ કપાયેલા ઝાડની જેમ જમીન પર પડી ગયા. ત્યારે વેલજીભાઈ, રળિયાત, અરે ઓ રળિયાત, તને શું થયું?
એમ કહેતા કહેતા કોઈને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા અને ઉતાવળે રળિયાતબેનને કોઈ વાહનમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અંદર જ્યારે ડોક્ટરો ઇમરજન્સી વોર્ડમાં રળિયાતબેનની સારવાર કરી રહ્યા હતા, ત્યારે બહાર બેઠેલા વેલજીભાઈ ખૂબ જ ચિંતિત હતા અને વિચારી રહ્યા હતા કે અચાનક તેમની પત્નીને શું થયું કે તેને ચક્કર આવી ગયા અને તે નીચે પડી ગઈ. કદાચ તેને નબળાઈ આવી ગઈ હશે. આવું વિચારતી વખતે વેલજીભાઈ પોતાના મનને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા, તો બીજી તરફ તેઓ વિચાર આવતો હતો કે મારી રળિયાતને કદાચ કોઈ ગંભીર બીમારી હશે. આ બધી આશંકા તેઓ કોઈનો અંત નથી. ત્યાર પછી ગભરાઈને તેમણે તેમના દીકરાને ફોન કર્યો. 2-3 વાર કોશિશ કરવા છતાં પણ ભાવેશે તેમનો ફોન ઉપાડ્યો નહીં. થોડી વાર પછી ઇમરજન્સી વોર્ડમાંથી એક નર્સ બહાર આવી. ત્યારે વેલજીભાઈએ તેમને પૂછ્યું કે મારી પત્ની રળિયાતની હાલત હવે કેવી છે? તો ત્યારે નર્સે કહ્યું કે હજુ તેમની સારવાર ચાલુ છે. તમે રિસેપ્શન પર 50,000 રૂપિયાની ચૂકવણી જમા કરો. ત્યારે વેલજીભાઈએ રિસેપ્શન બારી પાસે ગયા અને તેમના મોબાઈલમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા. બીજા દિવસે જ્યારે રળિયાતબેનના બધા રિપોર્ટ્સ આવ્યા પછી જે કંઈ પણ બહાર આવ્યું તે જાણીને વેલજીભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે રળિયાતબેનને કેન્સર હતું. ત્યારે થોડી વાર માટે તો વેલજીભાઈને લાગ્યું કે તેમના શરીરમાં પ્રાણ જ નથી રહ્યા, પરંતુ ત્યાર પછી તેમણે પોતાની જાતને છૂટવા ન દીધી અને મનમાં વિચાર્યું હતું કે હું મારી પત્નીને કોઈ પણ રીતે પરેશાન નહીં થવા દઉં. પછી તેમણે તેમના દીકરા ભાવેશને ફોન કર્યો અને વેલજીભાઈએ તેમને આખી વાત કહી. તો ભાવેશે કહ્યું કે પિતાજી, તમે બિલકુલ ચિંતા ન કરશો, મારી માં જલ્દી ઠીક થઈ જશે. તમે ફક્ત તેમના ખોરાક અને દવાઓનું ધ્યાન રાખો. ત્યારે પોતાના દીકરા સાથે ફોન પર વાત કરીને વેલજીભાઈનું હૃદય પણ થોડું હળવું થઈ ગયું. રળિયાતબેનને 3 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને હવે તેઓ પોતાના ઘરે આવી ગયા હતા. ત્યારે વેલજીભાઈ તેમની ખૂબ જ કાળજી રાખતા હતા. આજે ખુદ વેલજીભાઈએ પોતાના હાથે તેમની પત્ની માટે પૌષ્ટિક ખોરાક બનાવ્યો અને સમયસર દવાઓ આપી અને હવે તેઓ રોજ સવારે કે સાંજે રળિયાતબેનને તેમની સાથે પાર્કમાં ફરવા માટે લઈને જતા અને તેમને ચેકઅપ અને સારવાર માટે ટેક્સીમાં બેસાડીને હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે પોતાના પતિ વેલજીભાઈનું આવું સમર્પણ જોઈને રળિયાતબેનની આંખો આંસુઓથી ભરાઈ આવી. પરંતુ ત્યારે વેલજીભાઈએ નક્કી કર્યું હતું કે તેઓ પોતાની પત્ની રળિયાતબેનને કંઈ થવા નહીં દે અને તેમની શક્તિ તેટલી શ્રેષ્ઠ સારવાર કરવા પછી પોતે પણ દમ લેશે. હવે દિવસો આમ જ વીતવા લાગ્યા, પરંતુ રળિયાતબેનની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી અને ઘણીવાર પોતાની આવી હાલત જોઈને રળિયાતબેન કમજોર થઈ જતા હતા. પરંતુ ત્યારે વેલજીભાઈ હંમેશા તેમને હિંમત આપવાનો પ્રયત્ન કરતા રહેતા અને કહેતા કે રળિયાત સારી સારવાર અને વિશ્વાસની મદદથી મોટામાં મોટા રોગોને પણ હરાવી શકાય છે. પરંતુ ત્યારે વેલજીભાઈ પોતે ક્યારેય એકલા બેસીને રડી લેતા હતા. ત્યારે પોતાની પત્નીની બીમારીને કારણે વેલજીભાઈ માનસિક પીડા તદ ઉપરાંત આર્થિક સમસ્યાઓની પણ ઝઝૂમવા લાગ્યા હતા. ત્યારે પોતાના હૃદય પરનો બોજ હળવો કરવા માટે એક દિવસ વહેલી સવારે વેલજીભાઈએ ફરીથી પોતાના દીકરાને ફોન કર્યો. ત્યારે તેમનો દીકરો ગુસ્સે થયો અને બોલ્યો કે પિતાજી, તમે સમય તો જુઓ, અહીંયા રાતના 11:30 વાગ્યા છે. કદાચ તમને ત્યાં કોઈ કામ નહીં હોય, પરંતુ હું અહીં કામમાં ખૂબ જ વ્યસ્ત છું. ત્યારે વેલજીભાઈએ નિરાશ થઈને કહ્યું કે દીકરા, મને સમજવાની કોશિશ કર. અહીંયા તારી માની તબિયત બિલકુલ સારી નથી, એટલે શક્ય હોય એટલી જલ્દી તમે લોકો અહીં આવી જાઓ. પરંતુ પિતાજી, મારી માની તબિયત સારી નથી, તો એમાં હું શું કરી શકું? વૃદ્ધાવસ્થામાં આ બધું તો ચાલ્યા કરે છે. તમે તેને કોઈ સારા ડૉક્ટરને બતાવો. આમ પણ તેમની બીમારી મારા ત્યાં આવવાથી થોડી મટી જવાની છે. અને પિતાજી, તમે આવી નાની નાની બાબતો માટે મને ફોન કરીને પરેશાન ન કરો.
જો વધારે જરૂર હોય તો તમે મને મેસેજ કરી દેજો, હું તમને જાતે ફોન કરી લઈશ. હવે હું ફોન મૂકું છું, કારણ કે સવારે મારે વહેલા ઓફિસમાં જવાનું છે. એટલું કહીને પોતાના દીકરાએ ફોન મૂકી દીધો. ત્યારે વેલજીભાઈ પોતાના દીકરાના મોઢેથી આવું સાંભળીને સ્તબ્ધ રહી ગયા. એટલામાં અંદરથી અવાજ આવ્યો, શું થયું? તમે ભાવેશ સાથે વાત કરી રહ્યા હતા, મારી જોડે પણ તેની વાત કરાવી દેજો. દેવી હતી ને? રળિયાતબેન પોતાના રૂમમાં સૂતા સૂતા બોલ્યા. પછી વેલજીભાઈ અંદર આવ્યા અને તેમના ચહેરા પર હળવા સ્મિત સાથે તેમણે કહ્યું કે રળિયાત, આ સમયે ત્યાં રાત થઈ ગઈ છે. અહીં મેં ધ્યાનમાં પણ નહોતું લીધું. એ બધા લોકો સૂતા હતા. મેં એને વગર કારણના પરેશાન કર્યા. હું તને કાલેથી તે સાથે વાત કરાવી દઈશ. પણ ભાવેશે તમને શું કહ્યું? તે આપણને મળવા ભારત ક્યારે આવશે? ત્યારે રળિયાતબેનના આ પ્રશ્ન પર વેલજીભાઈ વિચારમાં પડી ગયા. પછી તેમણે ગભરાઈને કહ્યું કે હા રળિયાત, તે પોતાની ઓફિસમાં રજા લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેને રજા મળતા જ તે જલ્દી તેને મળવા માટે દોડી આવશે. ત્યારે વેલજીભાઈ પોતાની વાત કહીને તરત જ બહાર નીકળી ગયા, કારણ કે તેમની પત્નીથી સત્યને લાંબો સમય સુધી છુપાડવું એ એમના હાથમાં ન હતું. પરંતુ થોડી જ વારમાં રળિયાતબેને વિલાપ કરવાનું શરૂ કર્યું. તેથી વેલજીભાઈ ઝડપથી તેમની પાસે ગયા અને જઈને જોયું તો રળિયાતબેનની હાલત ખૂબ જ ખરાબ લાગી રહી હતી. એટલે તેમણે તરત જ ટેક્સી બોલાવી અને રળિયાતબેનને લઈને હોસ્પિટલ ગયા. થોડી વાર પછી ડોક્ટર સાહેબ વેલજીભાઈ પાસે આવ્યા. તે સમયે રળિયાતબેન સૂતા હતા. ત્યારે ડોક્ટર કહેવા લાગ્યા કે જુઓ વેલજીભાઈ, તમારા પત્ની રળિયાતબેનની હાલત ગંભીર બની રહી છે. તેમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. ઓકે ડોક્ટર સાહેબ, હું બોન મેરો ડોનર કરવા માટે તૈયાર છું. ના શ્રીમાન વેલજીભાઈ, તમારી મજ્જા મેચ નહીં થાય. હા, તમારો દીકરો અસ્થિ મજ્જાનું ડોનર કરી શકે છે, અથવા રળિયાતબેનના ભાઈઓ અને બહેનોમાંથી કોઈ પણ ડોનેટ કરી શકે છે. ત્યારે વેલજીભાઈએ કહ્યું કે ડોક્ટર સાહેબ, અમારો દીકરો તો વિદેશ રહે છે. ઠીક છે, હું તેના વિશે મારા દીકરા સાથે વાત કરી લઈશ. પરંતુ વેલજીભાઈ, તમે જલ્દી કરો. અસ્થિ મજ્જા પ્રત્યારોપણની એક લાંબી પ્રક્રિયા છે અને અમારી પાસે સમય ઓછો છે. હા, એ માટે ઓછામાં ઓછો 20 થી 22 લાખનો ખર્ચો થશે. અને જો ટ્રાન્સપ્લાન્ટ સમયસર કરવામાં આવે તો તેમની બચવાની શક્યતા 50%થી વધુ છે. નહીં તો શું ડોક્ટર સાહેબ? નહીંતર વધુમાં વધુ 1 કે 2 મહિના, આનાથી વધુ નહીં. ત્યારે પોતાની પત્નીના જતી રહેવાના વિચારથી વેલજીભાઈની અંદરથી કંપી ઉઠ્યા. ત્યારે ડોક્ટરે કહ્યું, અને હા વેલજીભાઈ, એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે તમારે તેમની દવાનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ બીમારીમાં કોઈ પણ વ્યક્તિએ દવાનો એક ડોઝ પણ ચૂકવો જોઈએ નહીં તો કંઈ પણ થઈ શકે છે. થોડા સમય પછી વેલજીભાઈ પોતાની પત્ની રળિયાતબેનને પોતાની સાથે ઘરે લઈ આવ્યા. બીજા દિવસે જ્યારે તેમણે તેમના દીકરાને ફોન કર્યો ત્યારે ભાવેશ ફોન ઉપાડતા જ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે પપ્પા, મેં તમને કહ્યું હતું ને કે મને વારંવાર ફોન કરીને ડિસ્ટર્બ ન કરો. એ તો સારું છે કે દીકરા, પણ તારી માં, અરે પપ્પા, મારી મમ્મીની બીમારીના નામે મહેરબાની કરીને મને બ્લેકમેલ કરવાનું બંધ કરો. પછી અચકાતા અવાજે વેલજીભાઈએ કહ્યું કે ખરેખર દીકરા, વાત એમ છે કે તારી માની સારવાર માટે મારે પૈસાની જરૂર છે. મારી પાસે જેટલા પૈસા હતા તે તેમની દવાઓ પાછળ ખર્ચાઈ ગયા છે અને મારું પેન્શન આવવામાં પણ હજુ ઘણા દિવસો બાકી છે. અને મારું પેન્શન પણ એટલું નથી કે મારા પેન્શન પર આધાર રાખીને તારી માની સારવાર ચાલુ રાખી શકાય. અરે તો પપ્પા, આટલું મોટું ઘર છે, એ ક્યારે ઉપયોગ થશે? તમે ઘર ગીરવે મૂકીને બેંકમાંથી પૈસા લો અને તમારા ઘરની જે કોઈ પણ જરૂર નથી. પણ દીકરા, આ કામમાં સમય લાગશે અને આપણી જોડે એટલો સમય નથી. પછી પોતાના પિતાને અટકાવતા ભાવેશે કહ્યું કે જો પિતાજી,
તમે સમજવાની કોશિશ કરો. હું અત્યારે મારા કામમાં વ્યસ્ત છું. હવે તમારે જે કહેવું હોય તે મને SMS પર મોકલી શકો છો. બસ તમે મારી જોડે પૈસા મોકલવાની અપેક્ષા રાખતા નહીં. એટલું કહીને તેને ફોન કાપી નાખ્યો. ત્યારે પોતાના દીકરાની આવી વાત સાંભળીને વેલજીભાઈએ મનમાં કહ્યું, જો માતા પિતા સપનામાં પણ પોતાના સંતાનોને મુશ્કેલીમાં જુએ તો તેઓ ગભરાઈ જાય છે, પણ મા બાપને આટલી તકલીફો આપ્યા પછી પણ પોતાના બાળકોને સહેજ પણ ગભરાહટનો અનુભવ થતો નથી. આપણા પોતાના બાળકો મોટા થઈને આટલા સ્વાર્થી અને પથ્થરદિલના કેવી રીતે બની જાય છે? તેઓ ખુરશી પર બેસીને લાંબા સમય સુધી કંઈક વિચારતા રહ્યા. પોતાના ગાલને હથેળી પર રાખીને વેલજીભાઈ તેમના પુત્રના શબ્દોથી તીવ્ર પીડા અનુભવી રહ્યા હતા. ત્યારે પોતાની આંખોમાંથી ખટપટતા ખારા પાણીએ તેમને હથેળીઓ અને ગાલ ચીકણો બનાવી દીધો હતો. ત્યાર પછી વેલજીભાઈ ઊભા થયા અને પોતાનો ચહેરો ધોયો અને ફરીથી ચહેરા પર બનાવતી સ્મિત સાથે પોતાની પત્ની રળિયાતબેન પાસે તેમને દવા આપવા માટે ગયા. ત્યારે રળિયાતબેને કહ્યું કે તમે મારું કેટલું ધ્યાન રાખો છો, દવાનો એક ડોઝ પણ ભૂલતા નથી. ના રળિયાત, તે હંમેશા ભરાઈ આવ્યું અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી થોડી વાર મૌન રહીને પછી રળિયાતબેન બોલ્યા, તમને એ દિવસ યાદ છે જ્યારે તમે મારો હાથ પકડીને કહ્યું હતું કે મારે તારી પાસેથી આપણા લગ્નનું 8મું વચન જોઈએ છે? ત્યારે મને આશ્ચર્ય થયું હતું કે શું 7 વચન ઓછા હતા કે હવે એક વધુ માંગો છો? તો તમે મને કહ્યું હતું કે મારે આ વચન જોઈએ છે કે હું ઈચ્છું છું કે તને હંમેશા મને આ રીતે રિપોર્ટ કરો અને પરિસ્થિતિ ગમે તેવી આવે, ગમે તેવી મુશ્કેલી આવે તો પણ તું મને છોડશે નહીં. અને મેં તને એ વચન પણ આપ્યું હતું. આટલું કહીને રળિયાતબેને પોતાના પતિ વેલજીભાઈનો હાથ પોતાના હાથમાં લીધો અને રડતા રડતા કહ્યું કે આજ સુધી મેં તમને આપેલું વચન પાળ્યું હતું, પણ હવે ત્યારે આ સાંભળીને વેલજીભાઈ જેઓ અત્યાર સુધી પોતાની પત્નીની સામે મજબૂત હૃદયથી બેઠા હતા તે અચાનક ભાંગી પડ્યા અને રળિયાતબેનને ગળે લગાડીને ખૂબ જ રડી પડ્યા. ત્યારે બંને બાજુથી આંસુ વહી રહ્યા હતા. એકબીજાને છોડવાના વિચાર માત્રથી જ બંને ધ્રુજી ઉઠ્યા. બસ રળિયાત, ખૂબ થયું રડવાનું, હવે તારે મારા માટે ઠીક થવું પડશે, એટલે ખાલી પેટની આ દવા ઝડપથી પી લે, પછી નાસ્તો પણ કરવો પડશે. આટલું કહીને વેલજીભાઈએ પોતાની પત્ની રળિયાતબેનને દવા આપી અને તેઓ ઊભા થઈને બહાર જવા લાગ્યા. ત્યારે રળિયાતબેને પાછળથી તેમનો હાથ પકડીને કહ્યું કે તમને ખૂબ તકલીફ પડી રહી છે ને મારા કારણે મારે શું કરવું? મને પણ તમને છોડીને જવાનું મન નથી થતું. તું મને છોડીને ક્યાંય નહીં જતી રળિયાત, તું એકદમ ઠીક થઈ જશે. ત્યારે રળિયાતબેને કહ્યું કે તમે ભાવેશ સાથે વાત કરી? મેં થોડા સમય પહેલા તેને ફોન કર્યો હતો પણ તેણે ફોન ઉપાડ્યો ન હતો. હમણાંથી તે પોતાની ઓફિસમાં વ્યસ્ત રહે છે. આ શું છે, એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેની પાસે તેમની બીમાર માતાની હાલત પૂછવાનો પણ સમય નથી. તમે એને ફરી ફોન કરો, મારે તેની સાથે એકવાર વાત કરવી છે. ના રળિયાત, એ હજુ વ્યસ્ત હશે. હું આવતીકાલે તારી જોડે વાત કરાવી દઈશ. હું તને પણ રોજે રોજ કાલે કહીને વાત ટળાવી દઉં છું. એકવાર મને મારા દીકરા સાથે વાત કરવા તો દો. ખરેખર મને એની સાથે વાત કરવાની ખૂબ જ મન થાય છે. જો શક્ય હોય તો તેની સાથે વિડીયો કોલ પર વાત કરાવી દો, જેથી આપણને બાળકોના ચહેરા પર જોવા મળશે. અને રળિયાતબેને જ્યારે તેમના દીકરાને વિડીયો કોલ કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો એટલે રળિયાતબેનના વારંવારના આગ્રહ પર વેલજીભાઈએ ફોન કર્યો અને ત્યારે બીજી બાજુથી અવાજ આવ્યો, તમે લોકો મારી પાસેથી શું ઈચ્છો છો? શું મારે મારું બધું કામ છોડીને આખો દિવસ ફોન પર તમારી જોડે વાત કરવાની? મેં તમને કેટલી વાર કહ્યું છે કે મારે તમારું ઘર નથી જોતું,
તમે તેના પર બેંકમાંથી લોન લઈ શકો છો અને તમારા મનમાં જે આવે તે કરી શકો છો. આ સાંભળીને વેલજીભાઈએ ફોન કાપી નાખ્યો અને કહ્યું કે રળિયાત ભાવેશે કહ્યું છે કે તેને ઘણું કામ છે, તેથી જ્યારે તે ફ્રી હોય ત્યારે આપણને ફોન કરશે. મેં તને કહ્યું હતું કે અત્યારે વ્યસ્ત હશે, પણ તું મારી વાત ક્યાં માને છે? હવે ખાવાનું ખાઈ લે, દવા લેવાનો સમય થઈ ગયો છે. ત્યારે રળિયાતબેન પોતાના પતિ વેલજીભાઈને લાગણી સમજી ગયા હતા. તેમણે તેમના ખભા પર હાથ મૂકીને તેમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે ઉદાસ ન થાવ. દીકરાનું પણ પોતાનું જીવન છે અને તે પોતાના પગ પર ઊભો છે, ખુશ છે. આનાથી વધારે આપણે શું જોઈએ છે? આપણે તેની ખુશીમાં જ આપણી ખુશી શોધવી જોઈએ. તે કામમાં વ્યસ્ત રહે છે, તો શા માટે આપણે તેને બળજબરીથી અહીં બોલાવીને તેની પ્રગતિમાં અવરોધ લાવીએ? રળિયાતબેને પોતાની આંખોમાં આંસુ છુપાવવાનો પ્રયાસ કરતા કહ્યું, અરે, દવા લેવા માટે પોતાનો હાથ લંબાવ્યો. પછી થોડી વાર પછી પાણીનો ગ્લાસ પાછો આપતા તેમણે કહ્યું કે મારી એક ઈચ્છા છે કે તમે મને વચન આપો કે તમે મારી એ ઈચ્છા ચોક્કસ પૂરી કરશો. ત્યારે વેલજીભાઈએ તેમની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. પછી રળિયાતબેને કહ્યું કે હું એવું ઈચ્છું છું કે મારા મૃત્યુ પછી મારા અંતિમ સંસ્કાર ભાવેશના હાથે જ કરવામાં આવે. ફક્ત મારો દીકરો જ મારા અંતિમ સંસ્કાર કરવો જોઈએ. ત્યારે વેલજીભાઈએ ધ્રુસતા સ્વરે કહ્યું કે આ શું બોલો છો રળિયાત? તું ક્યાંય નથી જવાની, હવે રહેવા દો. હું બધું જાણું છું. જ્યારે ડૉક્ટર તમને મારી સ્થિતિ વિશે કહેતા હતા ત્યારે મને ઊંઘ નહોતી આવી. મેં બધું સાંભળ્યું હતું. વેલજીભાઈ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે રળિયાતબેને કહ્યું, બસ મને આ વચન આપો કે તમે મારી છેલ્લી ઈચ્છા ચોક્કસ પૂરી કરશો. ના રળિયાત, તું તો જાણે જ છે કે આ ઈચ્છા પૂરી કરવી એ મારા હાથમાં નથી. હું તારા માટે નાસ્તો લઈને આવું છું, વેલજીભાઈએ આંસુભર્યા સ્વરે કહ્યું. અને રસોડામાં જઈને તેઓ દિલથી રડ્યા. ત્યારે પોતાની પત્ની રળિયાતબેનની બગડતી હાલત તેમને પરેશાન કરી રહી હતી. એક અજ્ઞાત ભય હૃદયમાં દરેક ક્ષણે ઘૂસી જાય છે. અને 3 દિવસ વીતી ગયા અને વેલજીભાઈનો મોબાઈલ રણક્યો. તેમણે જોયું તો તેમના દીકરાનો કોલ હતો. ત્યારે ભારે ઉત્સુકતા સાથે તેમણે ફોન ઉપાડ્યો અને બીજી બાજુથી અવાજ આવ્યો, પપ્પા, હું ઇન્ડિયા આવું છું. આ સાંભળીને વેલજીભાઈનો ચહેરો ચમકી ઉઠ્યો અને તેઓ બોલ્યા કે સાચે જ દીકરા, તું આવી રહ્યો છે? હું ક્યારે આવે છો? બસ પપ્પા, હું 4 દિવસ પછી ત્યાં પહોંચીશ. સારું, તો ઠીક છે, હું ડૉક્ટર સાથે એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. ત્યારે વેલજીભાઈના મનમાં એક આશા જાગી. તો ભાવેશ બોલ્યો, પણ પપ્પા, હું મારી કંપનીની એક મીટિંગમાં આવું છું. તો આમાં ડૉક્ટરનો શું મતલબ છે? હું ત્યાં બિઝનેસ મીટિંગ માટે આવું છું. જો કે તે થોડું મુશ્કેલ હશે. હું થોડો સમય કાઢીને આવીને તમને મળીશ. અને હા પિતાજી, મારો એક મિત્ર શહેરમાં જ બેંક મેનેજરની પોસ્ટ પર છે. મેં તેને ઘર ગીરવે મૂકીને લોન લેવાની વાત કરી હતી, તો તેણે કહ્યું છે કે તે શક્ય તેટલું જલ્દી કામ પૂર્ણ કરશે. હવે હું આવું છું, તેથી બેંકમાંથી લોન લેવા સંબંધિત તમામ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરાવી દઈશ અને તમારા ઘરના કાગળો અગાઉથી કાઢી રાખજો. હું તેમને એવી ઈચ્છું છું કે બેંક પેપર વર્ક મારી સામે જ થાય, જેથી તમને લોકોને પૈસા સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મળે અને સાથે મારી સમસ્યાઓ પણ. આટલું કહી તેણે ફોન કાપી નાખ્યો. આજે તેને તેમના દીકરાની વાત સાંભળીને વેલજીભાઈ ના વિશ્વાસનું બીજું પાસું પણ દમ તોડી ચૂક્યું હતું. ત્યારે તેમના હૃદય કે દિમાગનો કોઈ પણ ભાગ એ સ્વીકારવા તૈયાર ન હતો કે કોઈ દીકરો આટલો સ્વાર્થી હોઈ શકે. ત્યારે તેમની આંખો લાલ હતી. ત્યારે તે આંખોમાંથી જાણે લોહીના ટીપા ટપકવા માંડશે એવું લાગતું હતું. પણ થોડી વાર પછી તેમણે પોતાની જાત પર કાબુ રાખ્યો અને આંખોમાંથી આંસુ લૂછ્યા અને ફરીથી ચહેતા પર સ્મિતનો માસ્ક પહેર્યો અને તેઓ પોતાની પત્ની રળિયાતબેન પાસે ગયા અને કહ્યું
કે રળિયાત, તમને ખબર છે તારો દીકરો ભારત આવી રહ્યો છે? આ સાંભળીને રળિયાતબેનની આંખોમાં ચમક આવી ગઈ અને તેઓ હસતા હસતા બોલી ઉઠ્યા, તમે સાચું કહો છો, મારો દીકરો મને મળવા માટે આવી રહ્યો છે. આ રળિયાત જૂઠું બોલીને મને શું મળશે? ઠીક છે, તો તે ક્યારે આવે છે? તેના બાળકો પણ તેની સાથે આવશે કે? ત્યારે વેલજીભાઈએ કહ્યું કે 4 દિવસ પછી તે અહીંયા પહોંચી જશે, પણ એ એકલો આવશે. ખરેખર તેની શહેરમાં એક મીટિંગ છે જેને કારણે તે ભારત આવી રહ્યો છે. એ મીટિંગ પૂરી કર્યા પછી તે થોડા સમય માટે આપણને મળવા આવશે. શું તે ફક્ત થોડા સમય માટે જ આવી રહ્યો છે? આ સાંભળીને રળિયાતબેનનું સ્મિત પલવળમાં નિરાશામાં ફેરવાઈ ગયું અને હા રળિયાત, હું શું કરું? આપણો દીકરો પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે. ઠીક છે, મારી દવાનો સમય થઈ ગયો છે, હું તને દવા ખવડાવી દઉં છું. ઓ ના, હું દવા જાતે લઈ લઈશ. પાણી નજીકમાં જ પડ્યું હતું. ત્યારે રળિયાતબેને કહ્યું. ત્યારે વેલજીભાઈએ કહ્યું, ઠીક છે રળિયાત, તું તારી દવા લઈ લે અને સૂઈ જા. ખૂબ મોટું થઈ ગયું છે. લાંબા સમય સુધી જાગવું એ તારા સ્વાસ્થ્ય માટે સારું નથી. પરંતુ આજે રળિયાતબેનની આંખોમાંથી ઊંઘ ઘણી દૂર જતી રહી હતી. પોતાના મનમાં વિચારોના ઉગ્ર વાવાઝોડાઓ ચાલી રહ્યા હતા. 3-4 દિવસ પછી ભાવેશ જ્યારે તેના મિત્ર સાથે ઘરે પહોંચ્યો અને જોયું કે પોતાના પિતા વેલજીભાઈ બહાર આંગણામાં બેઠા હતા અને ભાવેશને આવેલો જોતા જ વેલજીભાઈનો ચહેરો ખુશીથી ભરાઈ ગયો અને તેઓ બોલી ઉઠ્યા કે તું આવી ગયો દીકરા, તારી માં ઘણા સમયથી તારી રાહ જોઈ રહી છે. વેલજીભાઈએ ઉત્સાહિત સ્વરે કહ્યું, પરંતુ ભાવેશે તેમને ઔપચારિકતા બહાર કોઈ જવાબ આપ્યો જ ન હતો. તે પોતાના પિતાને પગે લાગ્યો અને કહ્યું કે પપ્પા, આ મારો મિત્ર રોનક છે, જે બેંક મેનેજર છે, અને ઘરના કાગળો કાઢ્યા. હવે ઝડપથી અંદર જઈને તેમને કાગળો બતાવો, કારણ કે ખૂબ જ મુશ્કેલીઓથી મેં સમય કાઢ્યો છે. દીકરા, તું તારી માને નહીં મળે? હા પપ્પા, હું તેમને પણ મળી લઈશ. જ્યારે વેલજીભાઈ ઘરની અંદર આવ્યા ત્યારે ભાવેશ પણ ઝડપથી ચાલતો તેની પાછળ ગયો. ત્યારે વેલજીભાઈએ કહ્યું, જો રળિયાત, તારો દીકરો તને મળવા માટે આવ્યો છે. અરે રળિયાત, તું સૂઈ ગઈ છો? જો તો કઈ કોણ આવ્યું છે? આ ક્ષણની તું કેટલા સમયથી રાહ જોતી હતી. આજે તારો દીકરો તારી સામે ઊભો છે. આટલું કહીને વેલજીભાઈએ પોતાની પત્ની રળિયાતબેનને હલાવીને તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યારે રળિયાતબેને પોતાનો આંખો ન ખોલી. માં ઉઠો, તમે કેમ ઉઠતા નથી? ભાવેશ જોરથી બોલ્યો, પરંતુ રળિયાતબેન તેમનો અવાજ સાંભળીને પણ ઊંઘમાંથી જાગ્યા ન હતા. ત્યારે ટૂંક સમયમાં જ વેલજીભાઈને સંભળાયું કે તેમની પત્ની રળિયાતબેનની આંખો, જે તેમના દીકરાને જોવા માટે દરેક ક્ષણે તડપી રહી હતી, તે કાયમ માટે બંધ થઈ ગઈ હતી. ત્યારે ભાવેશ ઘૂંટણીએ બેસીને મામા કહીને જોર જોરથી રડવા લાગ્યો. અહીં વેલજીભાઈના દુઃખની પણ કોઈ સીમા ન હતી. પોતાની પત્નીની ખોટના શોકમાં તેઓ પણ ખૂબ જ રડ્યા. ત્યારે તેમને બધી જૂની વાતો યાદ આવી રહી હતી. થોડી વાર પછી સોસાયટીના લોકો આવવા લાગ્યા હતા. ત્યારે રળિયાતબેનનો મૃતદેહ જમીન પર સુવડાવ્યો હતો. ત્યારે અચાનક વેલજીભાઈના મનમાં એક વિચાર આવ્યો, એટલે તેઓ ઝડપથી ઊભા થયા અને રૂમમાં ગયા અને રળિયાતબેનની પથારીમાં કંઈક શોધવા લાગ્યા, પરંતુ તેમને કશું મળ્યું નહીં. જ્યારે તેમણે ઓશીકું ઉપાડ્યું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે છેલ્લા 4 દિવસથી રળિયાતબેનની દવા ત્યાં પડી હતી. પછી તેમને યાદ આવ્યું કે ડોક્ટરે તેમને શું કહ્યું હતું, કે ડોક્ટરે કહ્યું હતું કે રળિયાતબેનની દવાઓ એક ડોઝ પણ ચૂકવો ન જોઈએ, નહીં તો તેમને કંઈ પણ થઈ શકે છે. ત્યારે તેમણે મનમાં કહ્યું કે ભાવેશના આવવાના સમાચાર સાંભળીને જ્યારે પણ હું તેને દવા આપતો ત્યારે તે કહેતી કે મેં તો દવા પી લીધી છે, પરંતુ બધી દવાઓ જેમ છે તેમ જ છે. આનો અર્થ એ થયો કે રળિયાતે 4 દિવસથી કોઈ દવા નથી પીધી. ત્યારે વેલજીભાઈનું મન આ બધા વિચારોમાં ઘૂમવા લાગ્યું.
અને તેમને હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. રળિયાતબેને તેમની દવા પાસે એક કાગળ પણ રાખ્યો હતો. ત્યારે ભારે અસ્વસ્થતા સાથે વેલજીભાઈએ એ કાગળ ઉપાડ્યો, તે જેના પર રળિયાતબેને લખ્યું હતું કે મને ખબર છે જ્યારે તમે આ પત્ર વાંચશો ત્યાં સુધીમાં તો હું આ દુનિયા છોડીને ચાલી ગઈ છું. બસ બની શકે તો મને માફ કરજો. તને આપેલું વચન તોડીને હું કાયમ માટે તમારાથી દૂર જાઉં છું. પરંતુ ત્યારે મારી પણ એક મજબૂરી હતી, કારણ કે આપણો દીકરો ભાવેશ આપણી પાસે થોડા કલાકો માટે જ આવતો હતો. ત્યારે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાનો મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. ત્યારે વેલજીભાઈને આ પત્ર વાંચતા જ તેમના મનમાં ધરતીકંપ આવી ગયો અને તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને તે જમીન પર બેસી ગયા. ત્યારે ભાવેશે પોતાના પિતાના હાથમાંથી એ પત્ર લીધો અને વાંચવાની સાથે જ તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી વેલજીભાઈના ખભા પર હાથ મૂકીને તેણે ધ્રુજતા અવાજે કહ્યું, પિતાજી, તમે પોતાની જાતને સંભાળો. પરંતુ ભાવેશે જ્યારે તેમના પિતાને સ્પર્શ કર્યો ત્યારે તેમની ગરદન ઝૂકી ગઈ ને નિર્જીવ બની ગયા હતા અને તે આ ક્રૂર દુનિયાને છોડીને તેમની પત્ની રળિયાતબેન સાથે જતા રહ્યા હતા. તે 8મું વચન પૂરું કરવા. તો દર્શક મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.